ક્યારેક આપણો જ અવાજ, આપણો પોતાનો પડઘો આપણને આપણા અસ્તિત્વની એવી ઊંડી સફર પર લઈ જાય છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. તો ચાલો આજે આ અવાજને, આ પડઘાને સમજવાની એક મજાની સફરમાં જોડાઈએ. વાહ, હેમેન શાહનો આ શેર કેટલું સચોટ છે નહીં? એ કહે છે કે પ્રેમનો સાચો અંદાજ નજીકથી નથી આવતો, થોડું અંતર જોઈએ. બસ આવું જ કંઈક આપણી જાત સાથે પણ છે. પોતાની જાતને સમજવા માટે, પોતાનો અવાજ સાંભળવા માટે પણ ક્યારેક થોડું અંતર રાખવું પડે છે. અને એ અંતર જ છે જે આપણને આપણો પોતાનો પડઘો સંભળાવે છે. તો સવાલ એ થાય કે આ પડઘો છે શું આખરે? શું એ ખાલી પહાડો કે કોઈ સૂમસામ ઓરડામાં ગૂંજતો એક અવાજ માત્ર છે? કે પછી એનાથી પણ કંઈક વધારે ઊંડું, કંઈક ખાસ છે? ચાલો ને આજે આ વાતમાં જરા ઊંડા ઉતરીએ. પડઘાને જોવાની ઘણી અલગ અલગ રીતો હોઈ શકે છે. કોઈ કહેશે કે એ તો આપણા અવાજનું એક રિફ્લેક્શન, એક પ્રતિબંધ છે. કોઈ એને માત્ર એક નકલ, એક અનુકરણ ગણશે. અને કોઈક માટે એ આપણો જ અવાજ છે જે એક સરપ્રાઇઝ ગિફ્ટ બનીને આપણી પાસે પાછો આવે છે. મજાની વાત એ છે કે આ દરેક દૃષ્ટિકોણમાં ક્યાંક ને ક્યાંક એક ઊંડું સત્ય છુપાયેલું છે. અને ખબર છે, આ પડઘા સાથેનો આપણો સંબંધ એ કંઈ એક સરખો નથી રહેતો. એ તો આખી જિંદગી આપણી સાથે બદલાતો રહે છે. સમજો કે બાળપણના એ શુદ્ધ આનંદથી માંડીને પોતાની જાતને ફરીથી શોધવા સુધીની એક આખી સફર છે આ. યાદ છે બાળપણ, જ્યારે આપણે પહાડોમાં જઈને જોરથી આપણું નામ બોલતા અને એ જ અવાજ પાછો આવતો સાંભળીને કેવા નિર્દોષ ભાવે ખુશ થઈ જતા? પણ પછી જેમ જેમ મોટા થઈએ છીએ, કિશોરાવસ્થામાં, યુવાનીમાં, આપણે બીજાનું અનુકરણ કરવામાં, દુનિયાની દોડમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે પેલો અંદરનો અવાજ ક્યાંક દબાઈ જાય છે. અને પછી ઘણા વર્ષો પછી વૃદ્ધાવસ્થાના એકાંતમાં જ્યારે બહારનો બધો જ શોર શાંત થઈ જાય છે, ત્યારે પેલો બાળપણનો પડઘો ફરી સંભળાય છે, જાણે વર્ષો પછી આપણી પોતાની જાત સાથે ફરી મુલાકાત થતી હોય. તો આખી વાતનો સાર એ છે કે પડઘો એ ખાલી એક અવાજ નથી, એનાથી ઘણું વધારે છે. ચાલો ને આપણે એને એક અરીસા તરીકે જોઈએ. એક એવો અરીસો જેમાં આપણા વિચારો, આપણા કાર્યો અને આપણા સંબંધોનું એકદમ સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય. જુઓ, આપણે જે પણ બોલીએ છીએ એ ક્યાંય બહારથી નથી આવતું, બરાબર? એ તો આપણા વિચારો અને આપણી લાગણીઓમાંથી જ જન્મે છે. હવે પડઘો શું કરે છે? એ આપણને આપણા જ શબ્દો પાછા સંભળાવે છે. અને એમ કરીને એ આપણને એના પર વિચારવાની, મનન કરવાની એક બહુ કિંમતી તક આપે છે. અને આ જ વાત આપણા કાર્યોને પણ લાગુ પડે છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય જ છે. આપણું દરેક કામ એક પરિણામ લઈને આવે છે. તો પડઘો એ આ જ પરિણામોનું પ્રતીક છે. એ આપણને પેલી જૂની કહેવત યાદ અપાવે છે, જેવું વાવીશું એવું જ લણીશું. હવે આપણા શબ્દો અને કાર્યો એ ખાલી આપણા પૂરતા સીમિત તો નથી રહેતા, ખરું ને? એની સીધી અસર આપણા સંબંધો પર પડે છે. આપણે સામેવાળાને જે આપીએ છીએ, પછી એ સ્નેહ હોય, ગુસ્સો હોય કે પછી ઉદાસીનતા, એ જ વસ્તુ કોઈને કોઈ સ્વરૂપે આપણી પાસે પાછી ફરે છે. અને આ જ છે આપણા સંબંધોનો પડઘો. વિચારો કે આપણે જે કંઈ પણ કહીએ કે કરીએ છીએ, એનાથી જાણે પાણીમાં પથ્થર નાખીએ એમ એક તરંગ પેદા થાય છે. અને આ તરંગ આપણી આસપાસની દુનિયામાં નાનું મોટું પરિવર્તન લાવે જ છે. પડઘો બસ આપણને એ જ અસર પ્રત્યે જાગૃત કરે છે. આપણી પોતાની દુનિયા પર શું અસર થાય છે એ સમજવામાં મદદ કરે છે. ચાલો એક ક્ષણ માટે અહીંયા અટકીએ અને વિચારીએ, જો આપણો આ આંતરિક પડઘો આપણને કોઈ સવાલ પૂછી શકે તો એ શું પૂછશે? અહીંયા કેટલાક એવા સવાલો છે જેના પર આપણે સૌએ શાંતિથી વિચારવા જેવું છે. પહેલો સવાલ: આપણા શબ્દો બીજા લોકો પર શું અસર કરે છે? શું એ કોઈને હિંમત આપે છે, પ્રેરણા આપે છે કે પછી કોઈનું દિલ દુભાવે છે? શું આપણે બોલતા પહેલાં ખરેખર વિચારીએ છીએ? અને બીજો સવાલ: આપણા કાર્યોના પરિણામો શું છે? આપણે જે નિર્ણયો લઈએ છીએ, જે મહેનત કરીએ છીએ, એ કેવા ફળ લાવી રહી છે? આપણે જે માર્ગ પર છીએ, શું તેના પરિણામો માટે ખરેખર તૈયાર છીએ? ઓકે, તો આ બધા સવાલોના જવાબ શોધવા માટે પોતાનો આંતરિક પડઘો સાંભળવો જરૂરી છે. પણ સવાલ એ છે કે એ સંભળાય કઈ રીતે? આ બહારના આટલા બધા ઘોંઘાટમાં? એના માટે અમુક ચોક્કસ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું પડે છે. ચાલો જોઈએ એ કઈ રીતે કરી શકાય. સૌથી પહેલું પગલું છે સ્થિરતા. જેમ કોઈ દિવાલ સાથે અવાજ અથડાય ત્યારે જ પડઘો પડે, એમ જ જીવનમાં પણ સ્થિરતા હોય.
આપણા લક્ષ્યોમાં, સંબંધોમાં, ત્યારે જ અંદરનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. બીજું છે એકાંત. બહારના શોર બકોરથી થોડું અંતર બનાવવું પડે, જેથી આપણે પોતાની જાતની નજીક આવી શકીએ. પછી આવે છે શાંતિ, એકદમ શાંત વાતાવરણ. અને છેલ્લે, જ્યારે આ બધું હોય, ત્યારે મનની બારીઓ ખોલીને ધ્યાનથી સાંભળવાનું છે. ત્યારે જ પેલો આંતરિક અવાજ સ્પષ્ટ થશે. આ વાતને સમજવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે. એક ખાલી ઓરડામાં તાળી પાડો તો કેવો સરસ પડઘો સંભળાય છે, બરાબર ને? કારણ કે અવાજ દિવાલો સાથે અથડાઈને પાછો આવે છે. હવે એ જ ઓરડાને ફર્નિચરથી, સામાનથી ભરી દો અને પછી તાળી પાડો, કોઈ પડઘો નહીં સંભળાય. કેમ? કારણ કે બધો સામાન અવાજને શોષી લે છે. બસ આવું જ આપણા મનનું છે. જ્યારે બિનજરૂરી વિચારોથી, ચિંતાઓથી ભરેલું હોય ત્યારે અંદરનો અવાજ શોષાઈ જાય છે. પણ જેવું મનને થોડું ખાલી કરીએ કે તરત જ પોતાનો સ્પષ્ટ પડઘો સંભળાવા લાગે છે. તો આ આટલી વાતનો સાર શું છે? પડઘાનો આ શાશ્વત બોધ શું છે? એ માત્ર કોઈ અવાજની રમત નથી, પણ હકીકતમાં એ આપણા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડતી એક બહુ જ મજબૂત કડી છે. કઈ રીતે? સૌથી પહેલાં તો એ પરિણામનો પાઠ શીખવે છે. બીજું, એ આપણને ભૂતકાળમાંથી શીખવાની એક તક આપે છે. એ એક રહસ્ય બનીને આપણી અંદરની જિજ્ઞાસાને હંમેશા જીવંત રાખે છે. અને આ બધું મળીને એક એવો સેતુ બને છે જે આપણને આપણા ભવિષ્ય સાથે જોડે છે. અને અંતમાં બસ એક સવાલ, જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. જો આપણું જીવન આજે એક પડઘો પાડે, જો આપણા જીવનભરના કાર્યો, શબ્દો અને સંબંધોનો અવાજ આપણી પાસે પાછો ફરે, તો એ પડઘો આપણને શું કહેશે? એ અવાજ કેવો હશે? સંતોષનો, અફસોસનો કે પછી પ્રેમનો? આ ઊંડું ચિંતન અને સુંદર વિશ્લેષણ ખ્યાતિ થાનકીના મનનમાંથી લેવામાં આવ્યું છે.